આજનો પરમ પવિત્ર દિવસ એકાદશી. આજે આપણે દ્વાદશ જ્યોતિર્લિંગમાં છઠ્ઠું જ્યોતિર્લિંગ ડાકિન્યા ભીમશંકરમ એમના ઉપર આજે આપણે ચર્ચા વિચારણા કરવાના છીએ. પૂર્વકાળમાં એક મહાપરાક્રમી રાક્ષસ હતું. રાક્ષસનું નામ ભીમ હતું. ભીમ રાક્ષસ ધર્મનો વિધ્વંસ કરનારો અને પ્રાણી માત્રને ત્રાસ આપનારો હતો. આ મહાબળશાળી રાક્ષસ ભીમનો જન્મ રાવણના ભાઈ કુંભકર્ણના વીર્યથી અને કર્કટીના ગર્ભથી થયેલો. ભીમ પોતાની માતા સાથે સહ્ય પર્વત ઉપર રહેતો હતો. એકવાર જનસમુદાયને પીડા પહોંચાડનાર ભયાનક રાક્ષસ ભીમે પોતાની માં કર્કટીને પૂછ્યું, માં, મારા પિતાજી કોણ છે? ક્યાં છે? તું એકલી અહીંયા કેમ રહેશે? આ હકીકત તું મને બતાવ. કર્કટીએ કહ્યું, બેટા, રાવણના નાના ભાઈ કુંભકર્ણ તારા પિતા હતા. રાવણ અને કુંભકર્ણને રામે મારી નાખ્યા છે. મારા પિતાનું નામ કર્કટ અને માતાનું નામ પુષ્કશી હતું. વિરાધ મારા પ્રથમ પતિ હતા, જેને પહેલા રામે જ માર્યા હતા. પતિ વિરાધના મૃત્યુ પછી હું પિયરમાં માતા પિતાને ત્યાં રહેતી. એક દિવસ અગસ્ત્ય ઋષિના શિષ્ય સુતીક્ષણ સાથે મારા પિતા માતાને લડાઈ થઈ. સુતીક્ષણ તપસ્વી અને મહાત્મા હતા. એમણે ક્રોધવશ થઈ મારા માતા પિતાને મારી નાખ્યા. આ પછી હું એકલી અહીંયા રહું છું. દુઃખના દિવસોમાં બળ પરાક્રમથી યુક્ત કુંભકર્ણનું અહીં આવવાનું થયું. આ કુંભકર્ણ તારા પિતા છે. હાલમાં તો તે પણ મૃત્યુ પામ્યા. એથી તારા સહારે સમય વિતાવું છું. માતા કર્કટીની વાત સાંભળીને ભીમ વિચારે છે કે મારા માતા પિતા, દાદા દાદી, વિરોધ આ બધાને શ્રી રામે, શ્રી કૃષ્ણએ, શ્રી વિષ્ણુ ભક્તે માર્યા છે. હું હરિને જરૂર પરાસ્ત કરીશ. જરૂર શ્રી હરિને પીડા પહોંચાડીશ. શ્રી હરિને દુઃખ પહોંચાડવા માટે નિશ્ચયની સાથે ભીમ તપશ્ચર્યા કરવા ગયો. બ્રહ્માની પ્રસન્નતા માટે 1000 વર્ષનું તપ એમણે કર્યું. બ્રહ્માએ પ્રસન્ન થઈને વરદાન માગવાનું કહ્યું. પ્રસન્ન થયેલા બ્રહ્માજી પાસે ભીમે અજેય બળ માંગ્યું. ભીમ મા પાસે આવ્યો. હવે તે ઇન્દ્ર તથા અન્ય દેવોને હરાવા મેદાને પડ્યો. એમણે ઇન્દ્રને જીત્યો, બીજા દેવોને પણ જીત્યા, શ્રી હરિને પણ પરાસ્ત કર્યા. દેવો પછી તે પૃથ્વી ઉપર જીત કરવા નીકળ્યો. સર્વપ્રથમ તે કામરૂપ દેશના સુદક્ષિણ રાજાને જીતવા ગયો. સુદક્ષિણને એણે હરાવ્યા. સુદક્ષિણે તેણે એકાંત સ્થળે કેદ કરી દીધા. સુદક્ષિણ રાજા અને એની પત્ની શિવ ભક્ત હતા. એકાંત કેદમાં બંને પતિ પત્ની શિવ પૂજા કરે, શિવ આરાધના કરે, ઓમ નમઃ શિવાયના જપ પાઠ કરે. બંને પતિ પત્ની દિવસ રાત શિવ આરાધનામાં સતત મગ્ન રહે. બીજી બાજુ રાક્ષસ ભીમે દેવો માનવો પર વિજય મેળવ્યો. પૃથ્વીને જીતી વેદો, શાસ્ત્રો, સ્મૃતિઓ, પુરાણોમાં વર્ણિત ધર્મનો એમણે નાશ કર્યો. પોતે સર્વશક્તિમાન છે એમ બધી વસ્તુનો ઉપયોગ કરવા લાગ્યો. રાક્ષસ ભીમના ત્રાસથી ત્રસ્ત દેવતા ઋષિઓ અત્યંત પીડિત થઈને મહાકોશીના તટ પર જઈ શિવ આરાધના, શિવ સ્તવન કરે છે. પ્રસન્ન થયેલા શિવ દેવો ઋષિઓને હું તમારું શું કાર્ય કરું એમ પૃષ્ઠા કરે છે. દેવો ભગવાન સદાશિવને રાક્ષસ ભીમના ત્રાસની વાત કરી તેનો વિનાશ કરવા વિનવે છે. શિવ દેવોને કામરૂપ દેશના રાજા સુદીક્ષણ પાછે મોકલે છે. સુદીક્ષણ પણ શિવ આરાધન કરે છે. શિવ રાક્ષસ ભીમને હણવા મદદ કરવાનું કહે છે. શિવ પોતાના ગણો સાથે સુદક્ષિણ જ્યાં શિવ આરાધના કરે ત્યાં ગુપ્ત રૂપે પહોંચ્યા. રાજા સુદીક્ષણની શિવ આરાધનાની વાત કોઈ રાક્ષસ ભીમને જઈને વાત કરે છે. રાજા સુરીક્ષણ પોતાના વિનાશ માટે શિવ પુરસ્રવણ કરે છે, શિવ પૂજા કરે છે. એ વાતથી ભીમ ક્રોધિત બને છે. ભીમ ઉગાડી તલવાર સાથે સુદીક્ષણને મારવા દોડે છે.
ભીમે પૂજનની સામગ્રી આરાધના જોઈ પૂછ્યું, શું કરે છે? સુદીક્ષણે જવાબ આપ્યો, હું સકલ લોકના સ્વામી ભગવાન શિવની પૂજા કરું છું. આ સમયે ભીમે શિવ માટે તિરસ્કાર સહિત ઉચ્ચારણ કર્યું અને શિવના પાર્થિવ લિંગ ઉપર તલવાર મારી. તલવારનો લિંગ ઉપર સ્પર્શ થાય એ પહેલા જ તેમાંથી ભગવાન શિવ પ્રગટ થયા. આ પ્રગટ થયેલા શિવ તે જ ભીમેશ્વર, ભીમશંકર. આમ શિવ ભક્તોની રક્ષાને માટે, એ હેતુને માટે પ્રગટ થયેલા શિવ અને રાક્ષસનું, ભીમનું ભયંકર યુદ્ધ થયું. અંતમાં રાક્ષસ હણાણું અને અન્ય રાક્ષસો પણ મરી ગયા. આ સમયે નારદજીએ શિવની પ્રાર્થના કરી. દેવો ઋષિઓએ શિવને અહીં જ નિવાસ કરવાની પ્રાર્થના કરી. અહીં સ્થિત થયેલા જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયેલા તે જ ભીમશંકર એટલે કે તે જ ભીમાશંકર. આ જ્યોતિર્લિંગનું નામ ભીમશંકર છે, પણ અપભ્રંશમાં ભીમાશંકર કહેવાય છે. વ્યક્તિ શિવશક્તિ મેળવીને કાર્ય કરે તો હાર ન થાય. સુદીક્ષણને શિવશક્તિ પ્રાપ્ત થઈ, તેથી રાક્ષસ સામે તેનું રક્ષણ થયું. અહીં શિવ પ્રગટ થયા, તે ભીમા નદી છે. રાક્ષસને મારવા, તેના પર ક્રોધ કરવા શિવને હુંકાર કરવો પડ્યો. ભયંકર શબ્દ ગર્જના કરવી પડી. આને કારણે પસીનો થયો અને તેમાંથી નદી વહી. એવું કહેવાય છે આ નદીને તટે સંતો મહાત્માઓ તપ કરે છે. શ્રી વિઠ્ઠલનાથ ભીમા નદીના તટે બિરાજમાન છે. ભીમા નદીનો આકાર આઠમના ચંદ્ર જેવો છે, તેથી તેને ચંદ્રભાગા નદીના નામથી પણ કહેવાય છે, ઓળખાય છે. ભગવાન શ્રી કૃષ્ણ શ્યામ છે, ગૌરજ તેમના મુખ પર જ છે, તેથી તે શ્યામ પાંડુ રંગ છે. ભીમા નદી પંઢરપુરમાં આઠમના ચંદ્રના જેવી છે, તેથી ત્યાં ચંદ્રભાગા છે. ભગવાન દૂર નથી, પ્રભુના શરણે જવાની જરૂર છે. આ જ્યોતિર્લિંગ સહ્યાદ્રી પર્વત ઉપર ભીમા નદીના તટ પર મહારાષ્ટ્રમાં આવેલું છે. આ તીર્થ દુઃખ, દોષ અને પાપનો નાશ કરનાર છે. એટલા માટે વાલા મિત્રો, આ જ્યોતિર્લિંગના અવશ્ય બધાએ દર્શન કરવા, ભગવાન શિવની આરાધના કરવી. ગાય માતા છે, એના છાણમાં લક્ષ્મીજીનો વાસ છે. ગાયનું સાણ જમીન શુદ્ધ કરે છે, ગૌમૂત્ર શરીરની શુદ્ધિ કરે છે અને દૂધ બુદ્ધિને શુદ્ધ કરે છે, બળ આપે છે. એટલા માટે વહાલા મિત્રો, આ જ્યોતિર્લિંગ ભીમાશંકરની અહીંયા આપણે સંક્ષેપમાં વાત કરી. આપ સર્વને ભાવથી હર હર મહાદેવ સાથે આજનો અહીંયા કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. અસ્તુ. જય જય મહાદેવ.